પરિચય આપના વોર્ડમાં જે ડિમોલેશન થયું એની પ્રતિક્રિયા. હર્ષદ જરીવાલા, વોર્ડ નંબર 12, કોર્પોરેટર. જે ડિમોલેશન થયું તો મળ્યા પછી અધિકારી કોર્પોરેટરો એની શું પ્રતિક્રિયા રહી? જેટલા પણ અધિકારી છો એ લોકોને મોઢા પર દેખાય છે કે એમણે પાપ કર્યું છે. એ લોકોને મોઢા પીળા પડી ગયા છે. અમે જયારે રજૂઆત કરવા જઈએ છીએ તો રજૂઆત શાંતિથી સાંભળે છે, પણ કોઈ વ્યવસ્થિત રિપ્લાય નથી આપતા. તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે. અને કેટલા દિવસ તપાસ થવાની? કેટલા પુરાવા આપવાના? કેટલા સીસીટીવી ફૂટેજ આપવાના? કેટલા મોબાઈલના ફૂટેજ આપવાના? તમારા અધિકારીઓને અમે રાઉન્ડ કરીને બતાવ્યા છે કે તમારા ઝેડો, આ તમારા ઝેડો, આ 2 મહિના પહેલાના ઝેડો, આ તમારા અધિકારીઓ, આ પોલીસ તંત્ર, આ એસઓજીની ટીમ, એ બધો પુરાવા આપ્યા છે. આ તમારા બાજુના પ્રોજેક્ટના આર્કિટેક્ટો, આ બાજુના પ્રોજેક્ટના માણસો, આ ક્રેન વાળા, દરેક વસ્તુને સ્પેસિફાઈ કરીને બતાવ્યું છે. પણ એ લોકોને હવે પુરાવા શું આપવાના? એ લોકોને પુરાવા જોઈતા જ નથી અને ન્યાય આપવું જ નથી. જો ન્યાય આપવો હોય તો 12 દિવસથી આ લોકો બિચારા ખાધા પીધા વગર બેઠા છે. એ લોકોને શું વાત છે? આ તો 40-50 વર્ષથી વસવાટ કરે છે. એ વસ્તીવાળાનો હું ગુનો? એ લોકોને રાતોરાત બેઘર કરવામાં આવ્યા. એને ન્યાય ઈશ્વર આપશે અને કોઈને ઈશ્વર છોડવાનું નથી. સમગ્ર કોંગ્રેસ આ લોકોની સાથે છે. અમે રસ્તા પર સમગ્ર કોંગ્રેસ છોડ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના બધા જ નેતાઓ અહીંયા ઉતરવાના છે રોડ પર અને આંદોલન છેડવાના છે આવનારી 12 તારીખે. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.